નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે IKDRC ની જે ભરતી હતી બરાબર, હેડ ક્લાર્ક છે, જુનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, સિનિયર ક્લાર્ક છે, તો એની જે ભરતી હતી એની એક્ઝામ આવી ગઈ છે, CBRT એક્ઝામ બરાબર। તો તેની વિશે ચર્ચા કરીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો। વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે હમણાં જ નોટિફિકેશન બરાબર આવ્યું છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ। તો અહીંયા જોઈ શકો છો તમે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે IKDRC દ્વારા જાહેરાત કરવામાં આવેલ ભરતી જેવું કે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને સિનિયર ક્લાર્કની જગ્યાઓ માટે કમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ એટલે કે CPT એક્ઝામની જે પસંદગી પામેલા ઉમેદવારો છે એમને તારીખ 14/10/24થી 15/10/24 અને 16/10/24ના રોજ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે। એટલે કે મિત્રો 14 બરાબર, 14/10, 15/10 અને 16/10ના રોજ તમારે CPT એક્ઝામ રહેશે, એટલે કે કમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ, જે હેડ ક્લાર્ક રહેશે બરાબર, એની એક્ઝામ છે। પછી જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને સિનિયર ક્લાર્ક, આ 4 જગ્યાઓની CPT આધારિત જે જગ્યા છે બરાબર, એટલે કે પરીક્ષા છે એ તમારે લેવાશે। હવે આગળ આપણે જાણીએ તો જે 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખના રોજ જે એક્ઝામ લેવાની હતી, જેનું એડમિટ કાર્ડ તારીખ 9/10/2024, યાદ રાખજો મિત્રો, આવતીકાલથી જે છે એ એડમિટ કાર્ડ ચાલુ થઈ જશે। જે અહીંયા વેબસાઇટ આપેલી છે બરાબર, apply.registration.in IKDRC ક્લાસ 3 પર તમારે લિંક ઓપન કરવાની છે અને એના પરથી તમે લોગિન કરીને ડાઉનલોડ કરી શકશો। આ રીતે આખી માહિતી છે બરાબર। 9/10/2024થી તમારે જે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે। તો જે પણ વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયારી કરે છે તો એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી ગણી શકાય। જે 9/10/2024ના રોજ તમારે એડમિટ કાર્ડ છે એ ડાઉનલોડ થવાના ચાલુ થઈ જશે અને એના બાદ એક્ઝામ ચાલુ થઈ જશે બરાબર। 14, 15, 16 તારીખના રોજ એક્ઝામ લેવામાં આવશે। આગળ આપણે વાત કરીએ તો ઈમેલ ઉપર કરવામાં આવશે બધું બરાબર। જે ઉમેદવારો જાણકારી છે એમને ઈમેલ દ્વારા પણ કરી દેવામાં આવશે। એડમિટ કાર્ડમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો તેવા સંજોગોમાં પડતી મુશ્કેલી પોતાના એપ્લિકેશનની વિગતો તમારે aid.exam.gmail.com પર તમારે છે બરાબર એ બધી માહિતી આપી દેવાની છે। જે પણ ઉમેદવારોને બરાબર જે એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ થતી નથી તો આ ઈમેલ આઈડી આપેલું છે એના પર આપ મેલ કરી શકો છો અને માહિતી છે બરાબર એ લઈ શકો છો। આગળ આપણે જાણીએ તો પસંદગી પામેલા ઉમેદવારોની યાદી એટલે કે પસંદગી પામેલા જે ઉમેદવારો છે બરાબર એમની પણ યાદી આમાં આપેલ છે, જે અહીંયા તમે જોઈ શકો છો। જો તમારો મિત્રો નામ હોય તો તમારો જે એપ્લિકેશન નંબર છે બરાબર એ નાખીને સર્ચ કરી શકો છો। એમાં તમારે હેડ ક્લાર્ક બરાબર, એના બાદ જુનિયર ક્લાર્ક અને ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, એની બાદ બરાબર બીજી 2 પણ જગ્યા છે એ તમે અહીંયા જોઈ શકો છો। તો આ રીતે આખું છે બરાબર। જુનિયર ક્લાર્કની વધારે જગ્યાઓ જે પસંદગી પામેલા ઉમેદવારો છે બરાબર એમની છે એક્ઝામ માટે। પછી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બરાબર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પણ આમાં જે છે સિલેક્ટ થયેલા ઉમેદવારો જે એક્ઝામ માટે છે એમને પણ અહીંયા આપેલું છે। એટલે કે 4 પોસ્ટ માટે જે છે સિનિયર ક્લાર્ક, જુનિયર કમ ટાઈપિસ્ટ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, આ બધાની જે પોસ્ટ છે બરાબર, જે પણ ઉમેદવારો જે સિલેક્ટ થયા છે એક્ઝામ માટે એમના એપ્લિકેશન નંબર અને પોસ્ટ નામ આપેલું છે, જે અહીંયા તમે જોઈ શકો છો। તો આ રીતે આખી માહિતી હતી મિત્રો। તમને બધા જ પોઈન્ટ ક્લિયર થઈ ગયા હશે। એક્ઝામ તમારે ક્યારે છે, એડમિટ ક્યારથી ડાઉનલોડ થશે,
એની માહિતી. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નવા વિડીયોમાં મિત્રો આપણે ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.